હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આજે તારીખ થઈ ગઈ છે 4 અને 4 તારીખની શુભ સવાર આપણે મહાદેવના મંદિરેથી કરીએ છીએ. તો સવારમાં વહેલા જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ અને હું ને ભાભી આવી ગયા છીએ મહાદેવના મંદિરે, જે અમારા ઘરની પાસે જ છે. તો અમે લોકો આવી ગયા છીએ જો મંદિરે. ભાભીએ દર્શન કરી લીધા છે, હવે આપણે પણ દર્શન કરી લઈએ અને મહાદેવને આપણે જળ ચડાવી દઈએ. મારા તરફથી અને મારા બધા દોસ્તો, મારા બધા વ્યુઅર તરફથી હું મહાદેવને આજે જળ ચડાવીશ અને બધા તરફથી હું આશીર્વાદ પણ લઈશ. તો ચાલો હવે આપણે મંદિરે જઈએ ને જળ ચડાવીએ. તો દોસ્તો, સૌથી પહેલાં આવે છે ગણેશજી, એટલે કે વિઘ્નહર્તા ગણપતિ દાદા. તો આપણે કોઈ પણ શુભ કાર્યમાં કે ગમે ને આપણે મંદિરે જઈએ તો પહેલાં ગણપતિ દાદા હોય છે, કેમ એટલે આપણે પહેલાં એને આપણે વંદન કરીશું ગણપતિ દાદાને. અને શ્લોક પણ લખેલો છે ગણપતિ દાદાનો: વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પછી આવે છે રાધા કૃષ્ણ: વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. પછી આવે છે રામ લક્ષ્મણ જાનકી: લોકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. અને હવે આવે છે આપણે હનુમાન દાદા, હનુમાનજી મહારાજ: મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાજમમ વાનુર્યુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. અને હવે આપણે જઈશું મહાદેવને દર્શન કરવા અને જળ ચડાવવા. આજે આપણે મહાદેવને જળ ચડાવીએ છીએ મારા તરફથી અને તમારા બધા તરફથી. આજે મહાદેવને જળ ચડાવું છું, તો તમે પણ બધા દર્શન કરો. તો મહાદેવ મને અને જે અમારા વ્યુઅર્સ બધા જોઈ રહ્યા છે એને આશીર્વાદ આપો કે બસ મારા વ્યુઅર્સ અને મારા દોસ્તો છે બધા, એ બધા હંમેશા એના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ રહે અને એના જીવનમાં અને એના કામ ધંધામાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને એના પરિવારમાં પણ બધા આવડી મળીને રહે અને પરિવાર પણ ખુશ રહે એવા આશીર્વાદ આપો. અને આવો ને આવો સપોર્ટ દોસ્તો અને મારા વ્યુઅર્સ કરતા રહે એવા આશીર્વાદ આપો. હવે આપણે મંદિરની ફરતી કોઈ પ્રદક્ષિણા કરશું, કેમ કે મંદિર આપણે ભગવાનના દર્શન કરીને પ્રદક્ષિણા કરવી ખૂબ જરૂરી છે. તો પહેલાં આવે છે યમદેવ. યમદેવ જે લોકોના પ્રાણ હરે છે એ યમદેવ છે એટલે. અને પછી આવે છે વરુણ દેવતા, વરુણદેવ. તો એને આપણે નમસ્કાર કરશું. અને પછી આવે છે કુબેરદેવ, જે ધનના ભંડાર હંમેશા ભરેલા રાખે છે એ છે કુબેરદેવ. આપણે કુબેરદેવને જ પ્રણામ કરીશું. લાવો તમને બધાને ચાંદલો કરી દઉં. હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે પીપળે જળ ચડાવશું, પીપળે પાણી પાશું. તો એનું મહત્વ એ છે કે પીપળે આપણે પાણી પાઈએ તો આપણે પિતૃઓને આપણે પાણી પાઈએ, અર્પણ કરીએ એવું મનાય છે.
તો પીપળે પાણી પાવું પણ જરૂરી છે મંદિરે જઈએ ત્યારે. તો હવે આપણે પીપળે પાણી પાવશું અને આખા મંદિરનો વ્યૂ કંઈક આ રીતનો આવે છે. ખૂબ જ સરસ અમારા ઘર પાસે મંદિર આવેલું છે, આખું ગાર્ડન ટાઈપ છે અને અમારા મેરેજ અહીંયા જ થયા હતા. અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયા જ તે અમારા મેરેજ થયા હતા. તમે વ્લોગ ન જોયો હોય તો નરેશ આહિર વ્લોગ છે, એમાં તમે જઈ અને આખા મેરેજનો વ્લોગ જોઈ શકો છો. આ જ જગ્યા હતા જ્યાં અમારા મેરેજ થયા હતા, આજથી 28 તારીખે. તો તમે જરૂરી વ્લોગ જોજો. અને સરસ વાત તો એ હતી કે અમારા જ્યારે હસ્તમેળાપનો સમય થયો અને બરાબર આરતીનો સમય થયો અને શંખનાદ થયો અને આરતી ચાલુ થઈને અમારા હસ્તમેળાપ થયો, એટલે બહુ ખુશીની વાત છે. મને અને નરેશને બહુ અંદરથી ખુશી થઈ, કેમ કે શંખનાદ થયો અને પછી હસ્તમેળાપ અમારો શરૂ થયો અને આરતીની ઝાલર પણ વાગતી હતી, કેમ કે પાસે જ મંદિર છે. એટલે હું અને નરેશ બહુ જ ખુશ થયા અને બધા લોકો, બધા મહેમાનો પણ બહુ જ ખુશ થયા કે બહુ સારી વાત કહેવાય કે હસ્તમેળાપનો સમય થયો અને આરતીનો સમય થયો અને ઝાલર વાગી અને શંખનાદ થયો. અને એવું નથી, અમારા જ્યારે લગ્ન લખાણા હતા, મારી ઘરે જ્યારે લગ્ન લખવા ગોરદાદા આવ્યા હતા, ત્યારે આવા ઉનાળામાં વરસાદના છાંટણા પડ્યા હતા, વરસાદના છાંટા આવ્યા હતા જ્યારે લગ્ન લખતા હતા ત્યારે. એટલે ત્યારનો પણ અમને ખૂબ આનંદ છે કે લગ્ન લખતા હતા ત્યારે વરસાદના છાંટા પડ્યા. ગોરદાદાએ પણ કીધું કે ખૂબ સારી વાત કહેવાય કે આવા ઉનાળામાં જ્યારે લગ્ન લખતા હતા, શુભ કામ થતું હતું, ત્યારે દેવતાઓએ અમી છાંટણા કર્યા, એવું કહેતા હતા ગોરદાદા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આજે આખા દિવસનો બ્લોગ હું તમને બતાવીશ, આખા દિવસની દિનચર્યા હું તમને બતાવીશ. તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. તો આપણા પિતૃઓની મુક્તિ માટે, પિતૃઓના મોક્ષ માટે આપણે પીપળે જળ ચડાવીએ છીએ. તો એનું એ મહત્વ છે કે આપણા જે પિતૃ હોય એના મોક્ષ માટે, એની શાંતિ માટે આપણે પીપળે જળ ચડાવીએ છીએ. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 9:45, એટલે અમે બધા કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને બેઠા છીએ. મમ્મી માર્કેટમાં જઈએ એવા પગ દુખે છે તોય અથાણાના મરચાં લઈ એવા, લાલ બટેકા લઈ એવા, લીંબુ લઈ એવા, રીંગણા લઈ એવા, અને અમારા ભાભી ફ્રીજ સાફ કરે છે અને નરેશ જાગી હવારમાં જાગીને તૈયાર થઈ ગયા. હવારમાં એટલે 9 વાગે જાગ્યા અને નાઈ ધોઈને નીચે આવ્યા, એટલે ચા પાણી પીધા અને હવે મમ્મીને પગે પાટો બાંધી દે છે. લેપ આમાં પેલા લેપ ઓલો મિક્સ કરી અને પાટો પલાળીને એમાં પછી બાંધવાનો છે. આ નરેશ આશ્રમે સેવા કરે અને ઘરે પણ સેવા કરે છે મમ્મી પપ્પાની. હાલો દીકુ હાલો. મમ્મીને હજી સોજો ઉતરતો નથી પગમાંથી અને હમણાં તો વધારે, કેમ કે હાલવાનું વધી ગયું હોય, કેમ કે ઘરે પ્રસંગ હતો એટલે હાલચાલ થઈ હોય વધારે, એટલે સોજો એમ ઉતરતો નથી. એટલે પાછા દવાખાને ગયા હતા ડોક્ટર પાસે, એટલે ડોક્ટરે લેપ આપ્યો છે અને પાટો આપ્યો છે, બાંધવાનો લેપ લગાવીને. અને એટલે કીધું છે સારું થઈ જાય, હવે જોઈએ સોજો ઉતરે છે કે નહીં. હો મમ્મી કે નકર હોજો ચડશે ને કા ઉતરશે. નીતુ બેન ને અમારા નિત્યાબેન સુતાતા, રાતે આખી રાત જાગી છે, એટલે અત્યારે સવારની સુડાઈ દીધી હતી તો અત્યારે લગી સુતી 10 વાગ્યા લગી, અને જાગી એટલે તરત રોવા માંડી. અમે બધા નીચે હતા એટલે ભાભી ફટાફટ ગયા, લઈને આવ્યા અને જો રમવા માંડી. નિત્યા હાલ અહીંયા. તું કેમ રોતી હતી? તું કેમ રોતી હતી? હે એક કેવા માંડી? ઓ બાપ, ઈ નો લેવાય. કોણ સંભારે નિત્યાને? હે અહીંયા નથી આવું નિત્યા બેન, હું ફ્રીજ સાફ કરું છું, તમારે નથી.
પાટો બંધાઈ ગયો. આજે છે 11સ, તો હું મમ્મી અને ભાભી 11સ રહ્યા છીએ એટલે જમવાનું છે નહીં. ફરાળ બનાવશું. સાબુદાણા લઈ આવ્યા છે મમ્મી, તો સાબુદાણા પલાળી દીધા છે. બપોરે આપણે સાબુદાણાની ખીચડી બનાવીને ફરાળ કરી લેશું. અને નરેશ ને એ લોકો માટે શાક રોટલીનું કેક બનાવી નાખશું. ગુડ મોર્નિંગ નરેશ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવારમાં સેવા કરી મમ્મીની આજે પગ થોડો ફ્રેક્ચર પડી ગયું હતું, તે 1.5-2 મહિનાથી પગ હાંચીને બેઠા છે. લે જાણ આવે હવારમાં તો હમણાં ક્યાંય જવાતું નથી, કેમ કે ડ્રેસિંગ થોડું ઘણું કરવું પડે. આ લેફ્ટનો પાટો બનાવીને બાંધવો પડે, એટલા માટે હમણાં ઘેરે થઈ ત્યાં જવાય નહીં. હવારમાં આશ્રમે જવાનું છે, પણ હવે આ થોડું ઘણું ઘરનું કામ પતી જાય પછી જઈએ, અને પછી તમને મારા બ્લોગ રેગ્યુલર બતાવીશ, મોકલીશ તમારા સુધી. તમે જોઈજો, અમારા વિડીયોને શેર કરજો. અને અત્યારે તો હું હવારમાં જાગી ગયા, ચા પાણી પીને જો લેપ કર્યો, અને બાપુજી શાકભાજી લઈ આવ્યા હવારમાં. ના પાડી તો લગ્ન થાય પછી ટાંગો લઈને આવે, પહોંચી ગયો ને આમ તેમ ના પાડે તોય પછી છે ને જાય, પછી છે ને પગ પાકીને આવે, પાકી નહીં હોજીને આવે, હોજીને આવ્યા પછી. પણ ઓલા કે ને કે આખો દી ઘરે કેટલું માણસ રહે, ગૌઢાનો જીવ ન રહે, અને નાના મોટું કામ કર્યા કરે, અને કઈ તમારે નહીં થાય. હવે તો હાલો શીખી ગઈ ધીમે ધીમે. આમ જોઈ નાટક કરે છે નિત્યા. હમણાં તો બહુ નાટક શીખી ગઈ કા. ડગી કરો. લાવો નિત્યા, લાવો લીંબુ, લાવો લીંબુ, લાવો. લાય કરો આવડે હાલે યા આંટી ને આપીએ, લાય લીંબુ આપે આંટી. લાવો લાય તમારે 11સ રહેવી છે? તમારી 11સ રહેવી છે? મારે અત્યારે રહેવા કીધું, દાદાએ કીધું તમારે 2 અત્યારે કરવી પડશે. અત્યારે રહેવાની છે હમણાં, તો ઊંડો ખાઈ જાવ. આજે 11સ છે, તો અમે બધા 11, હું ને મમ્મી ને ભાભી તો 11સ રહ્યા છે. નરેશ કે મેં સવારે નાસ્તો નથી કર્યો એટલે હું 11સ રહી લઉં, તો ઈ 11સ રહે છે. અને 11સ રહેવી ખૂબ જરૂરી છે, કેમ કે 11સ ને દિવસે આપણે અનાજ ખાઈએ તો કહેવાય છે કે બહુ મોટું પાપ લાગે, એટલે 11સ ના દિવસે અનાજ ન ખાવું જોઈએ. અને ફરાળ હુંડો ફરાળ કરી અને 11સ નો આખો દિવસ રહેવો જોઈએ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે. લગ્ન પછીના દિવસો પછી ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે, કેમ કે કામકાજ જ એટલું હતું એટલા માટે નતા બનાવી શકા. પણ આજે ખાસ શનિવાર અને 4 તારીખની શરૂઆત સાથે તમારી સાથે નવા બ્લોગ સાથે આવી ગયો છું. આશ્રમે જવાનું છે, પણ થોડોક સમય પછી જવાનું છે, 2, 4, 5 દિવસ પછી. અને હમણાં ઘરે છીએ, તો આજે ઓલમોસ્ટ થોડા ઘણા ફ્રી થઈ ગયા છીએ, કેમ કે આજે આખો દિવસ શનિવારનો દિવસ છે અને જવાનું છે અમારે ફોટા સિલેક્ટ કરવા માટે. આલ્બમ બનાવવા આપ્યો છે તેનો, જે લગ્નમાં ફોટો ખેંચવા હોય તો બપોર પછી જવાનું છે. અને અત્યારમાં બધા જાય, તો અત્યારે બધા જાગી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નીચે થોડુંક જમવાનું બનાવવાનું બપોરનું ચાલુ થઈ ગયું છે, અને આજ ખાસ 11 છે એટલે બધા લોકો 11સ રહ્યા છે. પણ અત્યારમાં ઘડિયાળમાં આપણા નથી આપણી પાસે, પણ કાંડા ઘડિયાળ છે, તો અત્યારે વાગ્યા છે સવારના 11, કેમ કે થોડું ઘણું કામ હતું, મમ્મીને ડ્રેસિંગ કરતો હતો, તો એ કરતો એટલે વાર લાગી ગઈ બ્લોગની શરૂઆત કરવાની. પણ આજે ફરી વખત તમારી સાથે આવી જશે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. તો બ્લોગને કન્ટિન્યુ શેર કરજો ને તમારા દરેક ગ્રુપમાં. હું જાઉં છું નીચે ને તમને બતાવું નીચે બધા લોકો શું કામ કરી રહ્યા છે. તો આપણે આવી ગયા છે નીચે, અને અત્યારમાં નીચે તમે જોઈ શકો બધા કામકાજ કરી રહ્યા છે. અમારે નિત્યાબેન કામ વધારી રહ્યા છે. શું કરે છો? હે ટમેટું ખાય છે?
અને બા લઈ આવ્યા છે અત્યારમાં મરચા. કેમ મરચા લઈ આવ્યા? નાથના કરવા. આથણા કરવાનું છે. મરચા આથણા ત્યાં હોય? હા મસ્ત નાથના તો બહુ ભાવે અમારે કેતન હે સરસ લ્યો. તો કેટલા મરચા છે? 2 કિલો? 1.5 કિલો મરચા છે. અને હવે મરચાને બોળશે અને પછી ખાશે હવારમાં બધાય. અને અમારે જો ચેતનભાઈ નાસ્તો કરી રહ્યા છે હવારમાં. એને હમણાં કાન દુખે છે એટલે હમણાં લગ્ન પછી ઘેરે છે. અને અહીંયા રસોડામાં કંઈક બની રહ્યું છે. કાંદા ટમેટા થોડા મરચા ટમેટા. અને શું બનાવ્યું છે આજે હવારમાં? ફરાળ બનાવવાનું છે, 11 છે તો. હે સાબુદાણા બટાકાની ખીચડી. એની માટે વઘાર માટે ટમેટા મરચા સુધારેલા છે. હા બટાકા બફાઈ જાય એટલે આપણે વઘાર કરી નાખીને મસ્તીની સાબુદાણાની ખીચડી બનાવી નાખીને પછી ફરાળ કરી લઈ બધા. બરોબર. તો અત્યારમાં કામ થઈ રહ્યું છે જમવાનું બનાવવાનું. અને શું કહેશો હવારમાં અમારા બ્લોગ? સવારમાં તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? હા અને આજે 11 છે તો એમાં હું ફરાળ જમવાનું તો કઈ હોય નહીં એટલે રસોઈ તો ઓછી બનાવવાની હોય ને, કभी શાક રોટલી દાળ ભાત બધું બનાવવાનું. આજે ઓછી રસોઈ બનાવવાની છે. ફરાળ થોડુંક એવું બનાવવાનું છે, થોડુંક જ એવું બધા ખાય ખાલી. બરોબર. અને કાંઈ નહીં પછી તો હું સરસ. તો બધાએ વાત કરી એમ કે આજે 11 છે એટલે બધા 11 રહેશે. થોડું ઘણું ખાશે, થોડું ઘણું ફરાળ કરશે અને દિવસ કાઢી નાખશે. અને હવે આજે મારે ગાડી સાફ કરવાની છે. ઘણા સમયથી ગાડી સાફ કરવાનો વિચાર કરું છું પણ નથી થતું. પણ આજે હું કરી નાખીશ મજબૂત થઈ. પણ બપોર અત્યારમાં તડકો બહુ છે, તમે જોવો અહીંયા બારે. તો ગાડીની હાલત જોવામાં, કેમ કે કોઈ ખાલી લઈ જાય મારી જેમ, સાફ કોઈ ન કરે. તો તડકો એવો મસ્ત પડી રહ્યો છે, તમે જુઓ સુરજ દાદા. તો હમણાં ગાડી સાફ કરવાનો વિચાર કરું છું. જો હારમાં છું તો કરી, નકર રહેવા દે એમને ને એમને. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. और सब लोग खाने बैठ गए हैं खिचड़ी. હેલો દોસ્તો, વાગી ગયા છે બપોર વચ્ચે તડકાના 4 અને અમે 4 વાગ્યાના નીકળી. અમે ઘરેથી 3 વાગે નીકળી ગયા હતા તડકાના. અમારે આજે જવાનું છે અત્યારે ફોટા સિલેક્ટ કરવા છે. અમારા મેરેજના ફોટોશૂટ થયું હતું. મેરેજના જે ફોટા પાડેલા હતા એનો આલ્બમ અને સીડી બનાવવાની છે, પેન ડ્રાઈવ, એટલે સિલેક્ટ કરવા જઈએ છીએ અત્યારે. તો હું ને નરેશ નીકળી ગયા છે તડકાના. બરાબર. તો ક્યાં જઈએ છીએ આપણે? આપણે જઈએ છીએ સ્ટુડિયે. અને હવે અત્યારમાં જે 2-3 દિવસ પહેલા લગ્ન હતા 28 તારીખના, તો એનો ફોટોશૂટ થયું હતું. એટલે મેં કીધું વહેલા આપણે સિલેક્શન કરી નાખીએ ફોટાનું, જેથી કરીને પછી મારે બહાર જવાનું હોય તો વાંધો ન આવે. તો એના માટે ફોટો સિલેક્ટ કરવા જઈએ છીએ અત્યારમાં અમે. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. તારાના બ્લોગને વધુ ને વધુ શેર કરો, જેથી કરી વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે. અને એમની નાની ચેનલ છે તો સપોર્ટ કરો. પાણી પાઈ મોટી કરીએ આપણે. તો એને વહેલા લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. બસ તો આવી જ રીતે વિડીયો જોતા રહ્યો અને પ્રેમ સપોર્ટ આપતા રહ્યો. તમારા પ્રેમ સપોર્ટની ખૂબ જરૂર છે. તો વિડીયોને જોતા રહ્યો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અમારા ફેમિલી બ્લોગ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે ડેઈલીના અમારા ફેમિલી બ્લોગ જોઈ શકશો આ ચેનલ ઉપર.